ધર્મ વિરોધી ઓલો કોંગ્રેસી જીગલા મેવાણીને ચેલેન્જ આપું છું કે જો તમે તમારી માનું દૂધ પીધું હોય તો ઓલા પાદરીઓ અને મોલાનાઓને ચેલેન્જ આપીને બતાવો. એલાઓ બાગેશ્વર ધામના વિરોધીઓ આ વિડિયો ધ્યાનથી આખો સાંભળજો. એલી તીડીઓ તમે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાગેશ્વર ધામ સરકારનો આટલો વિરોધ કેમ કરી રહ્યા છો અને પોતાની જાતને વિજ્ઞાનના રક્ષક ગણાવતા ઓલા. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. ને મિત્રો, તમને બધાને ખબર જ હશે કે હમણાંથી ધીરેન્દ્ર શાસ્ત્રીનો બહુ વિરોધ થઈ રહ્યો છે. અને સાથે સાથે મિત્રો વાત કરવામાં આવે તો ધીરેન્દ્ર શાસ્ત્રી હવે મિત્રો ગુજરાતના રાજકોટની અંદર આવી રહ્યા છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે જે વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યા અને પિયુષ જાદુગર અને જિગ્નેશ મેવાણી દ્વારા મિત્રો એમને એક ચેલેન્જ આપવામાં આવી છે. અને સાથે સાથે વાત કરવામાં આવે તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ એ ચેલેન્જને પણ મિત્રો સ્વીકારી લીધી છે. તો મિત્રો, વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને એક ચેલેન્જ આપવામાં આવી હતી કે જો ધીરેન્દ્ર શાસ્ત્રી આવે અને સભાની અંદર જો 10 મિનિટ સુધી ગરમ સળીઓ પકડી રાખે અને અમે જે 5 પ્રશ્નો પૂછીશું એમનો અમને પરફેક્ટ રીતે જો જવાબ આપશે તો અમે માનશું કે ધીરેન્દ્ર શાસ્ત્રી સાચા છે ને હંમેશાની માટે હું આ વિજ્ઞાન ગાથા છોડી દઈશ અને સાથે સાથે એમને 101 કરોડ રૂપિયાનું ઇનામ પણ આપીશ. આવી મિત્રો વિજ્ઞાન ગાથાના જયેશ પંડ્યા દ્વારા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપવામાં આવી હતી. અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો હવે ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ ચેલેન્જને મિત્રો સ્વીકારી પણ લીધી છે. તો મિત્રો, હવે આવનારા સમયની અંદર આપણે જોવાનું રહેશે કે શું આની અંદર નવા ખુલાસાઓ થાય છે. પણ મિત્રો, તમે વિડીયોની અંદર આગળ સાંભળ્યું જ હશે કે જે ભાઈએ વિજ્ઞાન ગાથાના જયંત પંડ્યા અને પિયુષ જાદુગર અને જિગ્નેશ મેવાણીને જે કહ્યું તે તમે મિત્રો વિડીયોની અંદર સાંભળ્યું જ હશે. પણ મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ધીરેન્દ્ર શાસ્ત્રીના સપોર્ટમાં ઘણા બધા લોકો જે મિત્રો સાધુ સંતો છે, સનાતન ધર્મીઓ છે, જે મિત્રો અત્યારે ધીરેન્દ્ર શાસ્ત્રીના સપોર્ટની અંદર ખુલ્લેઆમ મેદાનની અંદર ઉતરી ચૂક્યા છે. તો મિત્રો, શું ખરેખર જિગ્નેશ મેવાણી, જયંત પંડ્યા અને પિયુષ જાદુગર જે મિત્રો અત્યારે આ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી રહ્યા છે એની અંદર મિત્રો શું ખરેખર કોણ સાચું પડશે અને કોણ ખોટું પડશે એ તો મિત્રો હવે આવનારા સમયની અંદર જોવાનું રહેશે. કારણ કે મિત્રો તમને બધાને ખબર જ છે કે મિત્રો 5 થી કરીને મિત્રો 7 તારીખ સુધી રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર મિત્રો મોટા એવા ખુલાસાઓ સામે આવવાના છે. પણ એની પહેલાં મિત્રો જો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું